ચા સાથે આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડશે। તો સસ્તા ટમેટામાંથી આજે આપણે એકદમ હેલ્ધી અને 2 મહિના સ્ટોર કરી શકાય તેવો નાસ્તો બનાવીશું। તેના માટે આપણે ટમેટાને રફલી કટ કરી લેશું અને ટમેટાના ટુકડાને હવે આપણે મિક્સર જારમાં લઈ લેશું। ટમેટાના ટુકડાને મિક્સર જારમાં લઈ લીધા પછી તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું અને તેની પ્યુરી તૈયાર કરશું। ટમેટાની પ્યુરી તૈયાર છે, તેને આપણે એક વખત આ રીતે ગળણીમાં ગાળી લેશું। તો ટમેટાની પ્યુરી અહીંયા તૈયાર છે। બસ હવે આપણે થોડાક મસાલા એડ કરવાના છે। તો અહીંયા સૌથી પહેલાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું। પેરી પેરી મસાલા 1 ચમચી, કિચન કિંગ મસાલા અને હવે ચાટ મસાલા 1 ચમચી, થોડાક ઓરેગાનો એડ કરશું અને ગ્રીન ચીલી પાવડર 1 ચમચી। અહીંયા આપણે આમચૂર પાવડર અને ટર્મરિક પાવડર પણ એડ કરશું અને 2 ચમચી ટમેટો કેચઅપ। તો અહીંયા મસાલા એડ કર્યા પછી આપણે સારી રીતે તેને મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી હવે આપણે 1 કપ સૂજી અને 1 કપ ઘઉંનો લોટ લેશું। અહીંયા બંને લોટને આપણે એકસાથે એડ નહીં કરશું, આ રીતે અડધા કપ જેટલો પહેલાં એડ કરશું અને પછી જરૂર લાગે તો ફરીથી લોટ એડ કરવાનો છે અને આ રીતે રોટલી જેવો આપણે લોટ બાંધી લેશું। હવે તેમાંથી મોટો લુઓ લેવાનો છે અને આ રીતની મોટી રોટલી વણીને તેના ઉપર કાંટા ચમચી ચલાવશું, જેથી કરીને નાસ્તો આપણો ફૂલે નહીં। લાંબી સ્ટ્રીપમાં તમારે કટ કરી લેવાનું છે અને આ રીતે આપણે આ પટ્ટીને ગોઠવી દેશું, એટલે એકસાથે આપણે અનેક ટ્રાયેંગલને કટ કરી શકીએ। તો આ રીતથી એકદમ ઇઝીલી તમે ટ્રાયેંગલનો શેપ આપી શકો છો। આ રીતે ટ્રાયેંગલનો શેપ આપ્યા પછી હવે તેને આપણે ડીપ ફ્રાય કરીશું। તો ડીપ ફ્રાય કરવા માટે આપણે કઢાઈમાં તેલને ગરમ કરી લેશું। તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આ નાસ્તાને આપણે તળી લેશું। ગોલ્ડન બ્રાઉન કલરનો નાસ્તો થાય એટલે તેને આપણે તેલમાંથી કાઢી લેશું। એકદમ ક્રિસ્પી અને બજારમાં મળે તેવો ટમેટાનો યુનિક નાસ્તો તૈયાર છે, જે તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને ચા સાથે તો ખાવાની મજા પડી જશે। વળી આ નાસ્તાને તમે 2 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો। તૈયાર નાસ્તા ઉપર પેરી પેરી મસાલો છાંટીને એન્જોય કરો।